એક ગામમાં કિરણ નામનો વિદ્યાર્થી રહેતો હતો. કિરણ બુદ્ધિશાળી હતો, પણ તેની એક મોટી ખામી હતી, તે ખૂબ આળસુ હતો. શાળામાં તે શિક્ષકના પ્રશ્નોના જવાબ આપી શકતો, પરંતુ વાંચવા લખવા માટે ક્યારેય મહેનત કરતો નહોતો. તેને લાગતું, હું તો સરળતાથી બધું કરી શકું છું, મહેનત કરવાની શું જરૂર છે? અવતરણ ચિહ્ન. એક દિવસ શાળામાં પરીક્ષા આવી. બધા વિદ્યાર્થીઓ મહેનત કરી તૈયારી કરવા લાગ્યા. કિરણ પણ પુસ્તક હાથમાં લઈ બેસતો, પરંતુ થોડા જ સમયમાં સૂઈ જતો કે રમવા નીકળી જતો. તેને લાગતું કે છેલ્લી ઘડીએ થોડું વાંચી લઉં તો પૂરતું થશે. પરીક્ષાનો દિવસ આવ્યો. કિરણ આત્મવિશ્વાસથી બેસ્યો, પરંતુ પેપર મળતાં જ તેને સમજાયું કે પ્રશ્નો બહુ કઠિન છે. જે વિષય સરળ લાગતા હતા, તે પણ તે લખી શક્યો નહીં. અંતે તે પરીક્ષામાં નિષ્ફળ રહ્યો. પરિણામ આવ્યા ત્યારે તેના મિત્રો સારા ગુણ લાવ્યા, કારણ કે તેમણે મહેનત કરી હતી. પરંતુ કિરણ નિરાશ થયો. તે શિક્ષક પાસે ગયો અને પૂછ્યું, સર, હું બુદ્ધિશાળી છું, છતાં નિષ્ફળ કેમ થયો? શિક્ષકે પ્રેમથી સમજાવ્યું, બેટા, માત્ર બુદ્ધિ પૂરતી નથી. મહેનત અને નિયમિતતા વગર કોઈ સફળ થતો નથી. બુદ્ધિ એ સાધન છે, પણ તેનો સાચો ઉપયોગ કરવા માટે પરિશ્રમ જરૂરી છે. અવતરણ ચિહ્ન. કિરણને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે નક્કી કર્યું કે હવે દરરોજ નિયમિત અભ્યાસ કરશે અને આળસ નહીં કરે. ધીમે ધીમે તેની આદતો બદલાઈ અને બીજા વર્ષે તે સારા ગુણ સાથે પાસ થયો. ગામના બધા લોકો તેને ઉદાહરણ રૂપે જોવા લાગ્યા. નૈતિક શિખામણ, માત્ર બુદ્ધિથી સફળતા મળતી નથી. મહેનત અને નિયમિતતા વગર જીવનમાં ઊંચાઈ મેળવી શકાતી નથી.